હેલો દોસ્તો, જય માતાજી. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં છો. આજે અમે અહીં જઈએ છીએ કચ્છના રણમાં. સફેદ રણ, વ્હાઈટ રણ. આ દુનિયાનું સૌથી મોટું રણ છે. ચોમાસા પછી અહીંયા આપણે પાણી સુકાઈ જાય ત્યારે આખી ધરતી પર મીઠાનું સફેદ ચાદર પથરાઈ જાય છે. આખો સમય એકદમ સફેદ દુનિયા દેખાય છે. જેવું તમે ફિલ્મમાં જુઓ છો એવું જ છે. જોઈ લો તમે, સેમ લાગે છે ને વારું. અહીં આવવાની મજા તો ખાસ કરીને સાંજે છે મારા ભાઈ. સાંજે આવો ને, સૂર્યાસ્ત આથમતો હોય ત્યારે સફેદ રણ ઉપર લાલ નારંગી રંગ પડી જાય છે. એના ઉપર જોઈ લો ભાઈ, સાંજનો નજારો છે. તમે જુઓ કેટલું બહુ સૌંદર્ય જોવા જેવું છે ભાઈ. આ જો મારા ભાઈબંધની મોજ ભાઈ, આ મોજ, આ જોવાનું. મારા ભાઈબંધ બધા આવ્યા છીએ ભાઈ ફરવા માટે. જો હિંચકો છે ભાઈ, ઝૂલો ખાવા માટે ઝૂલો છે. નીચે મીઠું પડ્યું છે. મીઠું લેવું હોય તો મીઠું મફતમાં મળાવો મારા ભાઈ, કોઈ ટેન્શન નહીં. આ જો ભાઈ, બધા સેલ્ફી પોઈન્ટ છે. આપણે તમારે સેલ્ફી લેવી હોય તો જે દિલ આકારમાં બનેલું છે બધું સેલ્ફી પોઈન્ટ છે. અને સેલ્ફી તમે લઈ ગયો, ફોટા પડાવી શકો. હા જો અમારા ભાઈબંધ જો વિડીયો બનાવવામાં પડી ગયો. વાહ ભાઈ વાહ જગુબા, મોજ મોજ હો ભાઈ, કંઈ ના ઘટે. જો ભાઈ, હવે દિવસ આથમમાં થઈ રહ્યો. દિવસ આથમમાં ટાઈમે બહુ જોરદાર નજારો હોય મારા ભાઈ. અમે તો આવી ગયા હતા કચ્છમાં. પછી આ પેલું સ્ટેન્ડવાળું ફરવાવાળું છે પાછું. આમાં તમારે વિડીયો બનાવવી હોય, લાઇટિંગ સાથે થાય, બધું ફરતું રહે. ફોન ફરતો ને આપણે ઊભું રહેવાનું. આપણને એવું લાગે કે આપણે ફરીએ છીએ. જોવા લાયક છે મારા ભાઈ. હોય તો બહુ મજા આવે એવું છે ભાઈ. વિશાળ રણ છે. તમે સાંજના તમે સૂર્ય આથમતો હોય ને, આપણને એવું લાગે કે રણના નીચે અંદર ડૂબી જાય રણ. એ રીતે સૂર્ય દેખાય છે અહીંયા. જો બધી વસ્તી ફરી રહી છે ભાઈ. મોજ મોજ છે હો ભાઈ. અહીંનો સનરાઈઝ પણ એટલો સુંદર હોય છે મારા ભાઈ. સવારના સમયમાં આખું રણ ચાંદી જેવું ચમકે છે. જો તમે ફોટોગ્રાફી કરો છો, રીલ્સ બનાવો છો, તો અહીં તમને એકદમ વાયરલ કન્ટેન્ટ મળી જાય ભાઈ. મારા માટે આ ટ્રીપ ખૂબ જ યાદગાર રહી. અહીંયા આવીને મને સમજાય છે કુદરત કેટલી અદ્ભુત છે. કોઈ અવાજ નહીં, ફક્ત પવન અને શાંતિ. મનને એકદમ રિફ્રેશ કરી નાખે એવું વાતાવરણ છે ભાઈ. અહીંયા દર વર્ષે રણ ઉત્સવ થાય છે ભાઈ. રણ ઉત્સવ હર વર્ષે થાય છે અહીંયા. દિવાળી આસપાસથી ચાલુ થઈ જાય છે બધા. જો આ બધા અલગ અલગ કપડાં બધું મળી જાય છે. આપણે રંગબેરંગી એમાં કપડાં પહેરીને તમારે ફોટાને પડાવવા હોય તોય થઈ જાય. ઊંટની સવારી કરવી હોય તોય. પછી પેલું બાઇક રાઇડિંગ આવે ને, જે ઉપર હવામાં ઉડી, એ બધું થઈ જાય છે. ત્યાં બધું મળી જાય છે. નાના નાના દુકાનો, સ્ટોલ નાખેલા છે. તમે જોઈ શકો છો. મારે જો આ ગરબા, આપણે ગુજરાતી હોય એટલે પછી ગરબા તો હોય જ ભાઈ. કંઈ ઘટે ના પછી. જોઈ લો તમે, પબ્લિક ડીજે ચાલુ કરીને ગરબા રમાતો કણે. બધું લાઇટિંગ ને બધું જોવા લાયક છે બધું. હા, અમે તો આવી ગયા ભાઈ. જો કંઈ ઘટ જ ના, મોજ મોજ ભાઈ, ફૂલ બાકાજી કયો. જોઈ લો, બેન તો નાચવામાં પડી ગયા. લો, વિડીયો બનાવે છે, નાચવામાં પડી ગયા બેન. લાઇટિંગ બાઇટિંગ બધું સારું છે. જોઈ લો, આ રીતે વિડીયો ઉતરતી રહે ભાઈ ને બધું ચાલુ રહે અહીંયા. જો હવે ગરબા ચાલુ થઈ ગયા. ગુજરાતી ગરબા, દાંડિયા, મોજ મોજ ભાઈ. પબ્લિક નાચવામાં પડી ગઈ ભાઈ. તમે પણ આવો તો અહીંયા રણના અંદર ગરબા રમવાનું ભૂલતા નહીં ભાઈ. જો આ પેલું બાઇકવાળું મેં તમને કીધું ને, બાઇકવાળું આ રીતના બધું ઉપર બેસીને એમાં પેલું કરવાનું હોય. જો હવે દિવસ આથમવાની તૈયારીમાં છે. હવે એકદમ પ્રકાશિત થઈ જાય. મોજ મોજ ભાઈ, મોજ ફૂલ બાકાજી. જો ભાઈ, રાણો મારો રાણાની રીતે. જો હવે અંધારું થવા આવી ગયો ભાઈ. અંધારું થવા આવી ગયો. હવે આપણે જઈએ પેલી બાજુ ટેન્ટ સિટી સાઈડમાં. જોઈ લો. મોજ મોજ ભાઈ, મોજ. જોઈ લો ભાઈ, ટેન્ટ સિટીમાં ફરીએ છીએ. જો કાકા બેઠા પાછળ. રણ ઉત્સવ
આ રીતનું લખેલું છે બધું રણોત્સવ ને બધું ફરવા લાયક છે ભાઈ, બધું જોરદાર